हेलो। सम्राज है मेरा। Finally, my teacher began teaching me to read. શરૂઆતમાં આગળ જે છે વધ્યા એટલે નેક્સ્ટ સ્ટેજ પર આવ્યા કે અત્યાર સુધી તો એમને હેલને જે છે લખતા અને ટચ કરતા શીખવાડ્યું. હવે આધારિત હતો રીડ, કારણ કે મોસ્ટલી એને વાંચવાનું પણ હતું. તો દેટ્સ વાય શી need raise later than barely. બરાબર છે કે એને આ શબ્દો પણ શીખવા જરૂરી હતા. That's why Anna Sullivan taught Ellen to raise later than barely. I learned to write with both ordinary as well as barely typewriter. But that I taught you કે ભાઈ જે મેં તમને કહ્યું કે એ barely પર અને એના ટાઈપરાઇટર જે છે ઓર્ડિનરી એટલે સામાન્ય પર ટાઈપરાઇટર આવે અને ઉપસેલા અક્ષરો વાળું પર આવે. એ બોથની પ્રેક્ટિસ એને કરી. સો વોટ એવર હી ગોટ whatever she got, she will use maximum in her life. So she did not have any problem. બરાબર છે. So she was practiced to type on ordinary as well as Bailey typewriter. I was well on my path એટલે જીવનના સફર પર to becoming well educated. શિક્ષિત થવા માટે જે છે એ બધી જ પ્રવૃત્તિ કરતી હતી. I provide the best opportunity to develop my attitude and I am giving my full attitude or work to my teacher as well as my parents. કે છે બધી જ ઓપોર્ચ્યુનિટી એટલે તક, ફેસિલિટી એટલે સવગતો, ટુ ડેવલપ એટલે વિકાસ કરવા માટે, ટુ ડેવલપ હર પર્સનાલિટી એન્ડ હર કેરેક્ટર she was provided all the possible facility and opportunity and here she used maximum for that. બરાબર છે. અને હેલન જે છે એને મેક્સિમમ ઉપયોગ કરી અને એનો રિવોર્ડ એના ટીચરને એઝ વેલ એઝ એના માતા પિતાને આપતી હતી. ડેવલપમેન્ટ ગ્રેટ I developed great confidence and I even visited the president's Cleveland at the Cleveland at the White House. But then, with hard work and struggle in her life, she visited the school, the president એટલે કે રાષ્ટ્રપતિ, Cleveland at White House. But it's a name of a place. કે છે વ્હાઇટ હાઉસમાં એને ક્લીવલેન્ડ પ્રેસિડેન્સી ક્લીવલેન્ડ જે છે ને જગ્યા અમેરિકાના વ્હાઇટ હાઉસ જે છે એ એક પ્લેસનું નામ છે ક્લીવલેન્ડ. પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ જ્યાં પ્રેસિડેન્ટ જે છે રહેતા હોય છે અથવા તો પોતાનું વર્કિંગ કરતા હોય છે એ જગ્યાની મુલાકાત પણ હેલન કેલરે એના જીવનમાં લીધી. ક્યારે? આફ્ટર બીકમિંગ સો મચ સક્સેસફુલ ઇન હર લાઈફ. એના જીવનમાં સફળ થયા પછી. હાઉ શી ગોટ સક્સેસ ઇન હર લાઈફ દેટ વોઝ ધ નેક્સ્ટ ટોપિક. બરાબર છે કે એના જીવનમાં એ સફળ કેવી રીતે થઈને એ હવે પછીનો ટોપિક છે. પણ આ પછીનું પાછળનું આગળ આપણને આપી રહ્યું છે કે ભાઈ સફળ થયા પછી એને અમેરિકાના વ્હાઇટ હાઉસનો પ્રેસિડેન્ટ જે હાઉસ છે એની મુલાકાત લીધી હતી. એ કે છે ઇન 1890 slowly, after getting too much educated by Anna Sullivan, she was getting admission in a school. હવે એના અભ્યાસનો તબક્કો શરૂ થયો. In 1890, એટલે કે 3 વર્ષ, 3 years later, she was born on 1880 and Helen met Anna Sullivan in 1887. After 3 years with hard work, he got admission in a school named Parking Institutions. પાર્કિંગ જે છે એક સ્કૂલનું નામ છે. When he was about 10, I moved to Parking Institution. Here,
My teacher, Anna Sullivan, continued to teach me. I could make friends with other blind children here. અત્યાર સુધી, recently, still now, she was the only child that was taught by Anna Sullivan at Helen's house. But now, after 3 years, with Anna's hardworking, she got an admission at Parking Institution. Institution એટલે સંસ્થા. બરાબર છે? જ્યાં આગળ એના સુલિવાન વર્ક કરતા હતા. Where she taught lots of students. There she enrolled Helen Keller. Here, Helen Keller make friends with other blind children too. My loneliness began to disappear, and my progress of learning improved quite well. એ કે છે slowly and slowly. એ જે છે એની જે અત્યાર સુધી એકલતા હતી, અત્યાર સુધી તો in a day Anna Sullivan taught her for hours or 2 hours or 3 hours. પણ હવે એ સ્કૂલમાં આવી ગઈ, બરાબર છે, અને સ્કૂલમાં આવીને એને મિત્રો પણ બનાવવા લાગ્યા. એટલે સ્લોલી એન્ડ સ્લોલી એની જે એકલતા હતી ને એ ડિસઅપિયર થઈ ગઈ. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. માય પ્રોગ્રેસ એની પ્રગતિ જે છે ધીમે ધીમે સુધરવા લાગી. લર્નિંગ એટલે શીખવાની. ઇમ્પ્રુવ એટલે સુધરી. આઈ લર્ન લેટિન, German, and arithmetic. But Latin, it's a name of a language. લેટિન ભાષા, જર્મન ભાષા અને arithmetic એટલે કે અંકગણિત. બરાબર છે, આંકડાઓની ભાષા, that is called ગણિત. આ ત્રણે ત્રણ ભાષાઓ જે છે એને પેકિંગ ઇન્સ્ટિટ્યુશનમાં રહી એના સુલિવાન પાસેથી સ્લોલી એન્ડ સ્લોલી શીખવા લાગી. In 1896, I moved on to Cambridge School. Now, ત્યાંથી પેકિંગ સ્કૂલમાંથી જે છે 6 વર્ષ અભ્યાસ કર્યા પછી she went to Cambridge School. આ બીજી સ્કૂલનું નામ છે ઇંગ્લેન્ડમાં. For young ladies in Massachusetts, 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 Muscat something, Muscat. મસ્કેટ જે છે ઇટ્સ અ નેમ ઓફ અ સિટી. મસ્કેટ જે યંગ લેડી એટલે કે 13 to 18 યર્સની જે છોકરીઓ હોય, બરાબર છે, ઓર 16 to 20 યર્સની જે છોકરીઓ હોય એ છોકરીઓને ત્યાં આગળ અભ્યાસ કરાવવામાં આવતો હતો. એવી કેમ્બ્રિજ સ્કૂલ મસ્કેટમાં આવેલી હતી, ત્યાં આગળ એને લઈ જવામાં આવી. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ. પણ આ એલન કેલર માટે એક મોટામાં મોટી સિદ્ધિ હતી. For a lady like me who was blind, deaf and could barely, barely એટલે ભાગ્યે જ, પ્રોડ્યુસ એટલે બોલવું, સાઉન્ડ ફોર કમ્યુનિકેશન કે જે સ્લોલી બોલી શકતી હતી, બરાબર છે, આપણી જેમ નહોતી બોલી શકતી, પણ who could barely produce the sound of communication. કમ્યુનિકેશન એટલે વાતચીત કરવું, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, બેલી એટલે ભાગ્યે જ. મારા જેવી સ્ત્રીને કેમ્બ્રિજ સ્કૂલના અંદર એડમિશન મળ્યું એ એક મોટામાં મોટી સિદ્ધિ હતી કે જે એક આંધળી, બહેરી અને ભાગ્યે જ બોલી શકે એવી સ્ત્રીને એ લોકો ભણાવવા માટે રેડી થયા. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરી. અહીં આગળ એઝ અ રાઇટર તરીકે એની એના જીવનની શરૂઆત થઈ. ધેર હી સ્ટાર્ટેડ પોએમ્સ એટલે કવિતાઓ, સ્ટોરીઝ એટલે વાર્તા. પણ તમને એવું પૂછે વેર હેલન સ્ટાર્ટેડ હર કેરિયર એઝ અ રાઇટર ઓર પોએટ્રેસ, કવિયત્રી તરીકેની જીવનની શરૂઆત ક્યાં કરી હતી? તો યાદ રાખજો, કેમ્બ્રિજ સ્કૂલ મસ્કેટમાં આવેલી કેમ્બ્રિજ સ્કૂલમાં એણે પોતાના જીવનની સાહિત્ય તરીકેની જીવનની શરૂઆત કરી હતી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, અને ત્યાં આગળ એને એડમિશન લીધું એટલે એની એક્ઝામ આવે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. એની એક્ઝામ આવવાની તૈયારી જ હતી મિડ ટર્મની, એના પહેલા એના પિતા
મૃત્યુ પામ્યા. બરાબર છે. આ એના જીવનની અઘરામાં અઘરી પરિસ્થિતિ. એક વન she lost her father. Although although I emotionally disturbed, I did not I did my best in examination. જો કે હું ભયંકર રીતે જે છે મૂંઝવણમાં હતી તેમ છતાં ઇમોશનલી જે છે ડિસ્ટર્બ હતી પણ દખલગીરી થઈ ગઈ હતી અને પણ બેધ્યાન થઈ ગઈ હતી તેમ છતાં એને પરીક્ષામાં એનું બેસ્ટ આપ્યું. My teacher could not accompany me to the examination hall. સેકન્ડ મુસીબત શું હતી કે તે વખતે એના સુલીવાન ફેલ્ડ ઇલ. તે જ વખતે એના સુલીવાન જે છે ભયંકર બીમારીમાં પડ્યા જેના કારણે એ પણ એની મદદ કરી શક્યા નથી. There a teacher spell out the question in my head and I type out the answer. બીજા શિક્ષકોએ એને જે છે એના હાથમાં સવાલ લખતા ખબર છે ને તમે લખતા ડી ડેશ ઓ ડેશ એલ એલ એવી રીતે સવાલ લખતા અને હેલન કેલર એનો જવાબ એના ટાઈપરાઇટરમાં ટાઈપ કરતી હતી. When the result was declared અને જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ને I was full of joy to hear that I had passed all the subjects. અને જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ અને એક્ઝામ લેવાઈ ગઈ અને એનું રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે she was overjoyed to hear that she got passed in all the